સ્વચ્છ ભારત મિશન અર્બન અને નિર્મળ ગુજરાત અંતર્ગત ઝીરો વેસ્ટ તરફથી નવસારી જિલ્લાની પહેલને લઈ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા એક દિવસ માટેનો ઝીરો વેસ્ટ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। ભારત સરકારના શહેરોને કચરા મુક્ત બનાવવાના આશયથી શહેરોમાં તમામ સરકારી કાર્યક્રમ, લગ્ન, મેળાવડા, સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તેમજ અન્ય જરૂરી વપરાશની તમામ વસ્તુઓ પુનર્વપરાશમાં લઈ શકાય અને પર્યાવરણને નુકસાન ન પહોંચે એવા હેતુથી કેન્દ્ર સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગત ઝીરો વેસ્ટ અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે, જેના ભાગરૂપે નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરેના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લાના વહીવટી તંત્ર તથા નગરપાલિકાઓના અધિકારીઓને માર્ગદર્શિત કરવા માટેનો એક દિવસીય ઝીરો વેસ્ટ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનના ઝીરો વેસ્ટ અભિયાન હેઠળ ઉપસ્થિત રહેલા પ્રતિનિધિઓ દ્વારા નગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવેલી વોટર, સેનિટેશન અને હાઇજેનિક ક્ષેત્રની કામગીરીનું પ્રદર્શન પણ પ્રસ્તુત કરાયા બાદ ભવિષ્યમાં ઉપરોક્ત ક્ષેત્રોમાં થનાર કામગીરીના આયોજનની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી, જેથી નગરપાલિકા વિસ્તારમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સામૂહિક શૌચાલય તથા ODF સ્ટેનેબિલિટી માટે લોકોની માનસિક વર્તણૂકમાં બદલાવ જેવા વિષયો પર અસરકારક કામગીરી થઈ શકે। જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગરે દ્વારા યોજવામાં આવેલા આ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ જિલ્લાના અધિકારીઓને આવકારી સૌ પરસ્પર સહકાર થકી સ્વચ્છ ભારત મિશન યોજનાના મુખ્ય ઘટક વોટર, સેનિટેશન તથા હાઇજેનિક ક્ષેત્રમાં નવસારી જિલ્લો શ્રેષ્ઠ કામગીરી કરશે એવી આશા વ્યક્ત કરી હતી। આ તાલીમમાં પ્રોફેશનલ IAS R વૈશાલી, અધિક નિવાસી કલેક્ટર કેતન જોશી, નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય, નવસારીના પ્રાંત અધિકારી ડોક્ટર જનમ ઠાકોર, વાંસદાના પ્રાંત અધિકારી DI પટેલ, ચીખલીના પ્રાંત અધિકારી મિતેશ પટેલ, નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસર JU વસાવા તેમજ નવસારી જિલ્લાના મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, બિલીમોરા અને ગણદેવી નગરપાલિકાના અધિકારીઓ તેમજ સ્વચ્છ ભારત મિશનના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।